i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મગફળી સહિત અન્ય ધાન્ય પાકોની સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ। વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે સાબરકાંઠા જિલ્લા તેલીબિયા સંઘના મેનેજર અશોકભાઈ તથા સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ તથા સહકારી જિલ્લા તથા વડાલી માર્કેટયાર્ડના ચેરમેન વિજયભાઈ એમ પટેલ અને કિસાન સંઘના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં હાજર ખેડૂતોની હાજરીમાં આજથી મગફળીની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। વડાલી માર્કેટયાર્ડના સેક્રેટરી અને તમામ સ્ટાફ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોનું ફુલાર અને શાલથી સ્વાગત કરી આજથી માર્કેટયાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે તેલીબિયા સંઘના મેનેજર અશોકભાઈ દ્વારા ખેડૂતો આ બાબતે વધુમાં વધુ લાભ લે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો તથા એપીએમસીના ચેરમેન વિજયભાઈ દ્વારા પણ ખેડૂતો સ્વચ્છ સુંદર મગફળી લાવે અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ધારાધોરણ મુજબ પોતાનું અનાજ વધુ પ્રમાણમાં લાવી પોષણક્ષમ ભાવો મેળવી તેવો આગ્રહ રાખ્યો હતો। બીજી બાજુ ખેડૂતો દ્વારા પણ વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરકારશ્રી દ્વારા ખરીદ કેન્દ્ર ચાલુ કરાતા હર્ષની લાગણી અનુભવી હતી અને તમામ ધાન્ય પાકોનું સરકારશ્રી દ્વારા ખરીદી કરી યોગ્ય વળતર મળી રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આજ રોજ વડાલી એપીએમસી ખાતે સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેનું સબ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ ઈડર દિવેલિયા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું કે એમણે અમને સહકાર આપી આ સેન્ટર ચાલુ કરવામાં જે ફાળો આપ્યો છે એ બદલ અશોકભાઈનો હું હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું। સાથે સાથે અમારા વડાલી ઈડર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબનો પણ દિલથી આભાર માનું છું કે એમણે પણ આ સેન્ટર મળે એ માટે ખૂબ પ્રયત્ન કરેલા। આજે જે ખેડૂતો દ્વારા જે મગફળી લાવવામાં આવે છે અને જે એની ખરીદ થઈ રહી છે એના સરકાર દ્વારા જે ટેકાના ભાવ છે એ 1452 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને પણ મારી નમ્ર અરજ છે કે જે ખેડૂતો પોતાનો માલ લઈ અને સેન્ટર ખાતે આવે તો એ પોતાનો માલ સૂકો, ચોખ્ખો અને એકદમ સાફ કરેલો અને શુદ્ધ માલ લઈને આવે જેના કારણે ખેડૂતોને કોઈપણ જાતની હેરાન પરેશાની અહીં ન થાય અને ખેડૂતને જે યોગ્ય ન્યાય મળે એ માટે અમારા પ્રયત્નો છે અને હું ખાતરી પણ ખેડૂતોને આપું છું કે કોઈપણ જાતનો અન્યાય એ લોકોને નહીં થવા દઉં પણ એ લોકો પણ અમને સહકાર આપી શુદ્ધ અને ચોખ્ખો માલ લાવે એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે। સાથે સાથે સરકારશ્રીની પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે સરકારે આવા જે આ સાલ ચાલુ સાલે જે ખૂબ માવઠા થયા અને જે ખેડૂતોનો પાક નષ્ટ થયો ત્યારે ખેડૂતોએ પણ 10,000 સરકારે પણ 10,000 કરોડની જે સહાય ખેડૂતો માટે જાહેર કરી છે એ બદલ સરકારનો પણ દિલથી આભાર માનીએ છીએ અને સરકાર દ્વારા જે આ ખરીદી ચાલુ કરી છે અને જે ડબલ સેન્ટરો પાડ્યા છે એ બદલ કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબશ્રી, ખેતીવાડી અધિકારી સાહેબશ્રી એ સર્વનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે જે ખેડૂતોની માગણી હતી કે 7 દિવસની અંદર જે માલ સાફ કરી અને લાવવો ખૂબ મુશ્કેલ હતો એ પણ સમય મર્યાદા વધારી અને જે 15 દિવસની કરી છે એ બદલ પણ સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ફરીથી હું દિવેલિયા સંઘના ચેરમેન અશોકભાઈનો દિલથી આભાર માનું છું કે જેમના કારણે આજે અમને આ સેન્ટર મળ્યું છે એ બદલ અશોકભાઈનો ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર।